વચનામૃત લોયાનું 7મું, ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ પહોંચ્યાનું. તારીખ 8/12/1820 શુક્રવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ઇન્દ્રિયો, અંતઃકરણ તથા અનુભવ એ ત્રણેય કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય, અને એમ ન જાણે તો આત્યંતિક મોક્ષ ન થાય. સાર બીજો, કોઈ જીવ કદાચ બ્રહ્મરૂપ થાય, પણ જો પરબ્રહ્મની ઉપાસના ન કરે તો તેનો પણ આત્યંતિક મોક્ષ થતો નથી. સાર ત્રીજો, શ્રીહરિના સ્વરૂપને કેવું સમજવું જોઈએ તેની શાસ્ત્રીય રીત સમજાવી છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના માક્ષર સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્ય સુરા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને માથે ધોળી પાગનું છોગલું બિરાજમાન હતું, તથા ધોળી છીટની ડગલી પહેરી હતી, અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો, અને ધોળી પછેડી ઓઢી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને તે સમયમાં વચનામૃતનું પુસ્તક નિત્યાનંદ સ્વામીએ લાવીને શ્રીજી મહારાજને આપ્યું. પછી તે પુસ્તકને જોઈને બહુ રાજી થયા, અને પરમહંસ પ્રત્યે બોલ્યા છે, આજ તો ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે શ્રુતિમાં કહ્યું છે, જે ઋતે જ્ઞાનાન ન મુક્તિ તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે યનાય. અર્થ, જ્ઞાન વિના મુક્તિ ન થાય. પરમાત્માને જાણવાથી જીવ સંસારને તરી જાય છે. મુક્તિ માટે જ્ઞાન સિવાય બીજો માર્ગ નથી. એ શ્રુતિમાં એમ કહ્યું છે, જે ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે. ત્યારે શાસ્ત્રમાં જે બીજા સાધન કલ્યાણને અર્થે બતાવ્યા છે તેનું શું પ્રયોજન છે? કેમ જે કલ્યાણ તો જ્ઞાને કરીને જ થાય છે? એવા પ્રશ્નને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાન તે જાણવાનું નામ છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી છે, જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાનને સર્વે જગત જાણે છે, તેણે કરીને સર્વનું કલ્યાણ થતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા, તેણે કરીને જેમ કલ્યાણ નથી તેમ જ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર હતા ત્યારે તેમને સર્વે મનુષ્ય પ્રત્યક્ષ દીઠા હતા, તો તેણે કરીને પણ શું કલ્યાણ થયું છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માંતરે કલ્યાણ થાય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને પણ જન્માંતરે કલ્યાણ થાય છે. કાજે જેને શાસ્ત્રે કરીને જાણ્યા છે તેને જ નેત્રે કરીને દેખે છે, અને જેને નેત્રે કરીને દેખે છે તેને જ શાસ્ત્રે કરીને જાણે છે. માટે બેયનું બીજબળ બરોબર થાય છે, ને બેયનું જન્માંતરે કલ્યાણ પણ બરોબર છે. કેમ જે શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તે સાંભળ્યા જ કહેવાય. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તે સ્પર્શ કર્યો જ કહેવાય. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તે જોયા જ કહેવાય. અને નાસિકાએ કરીને સૂંઘ્યા તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તે સૂંઘ્યા જ કહેવાય. અને જીવાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તે વર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયો કરીને જ્ઞાન છે, તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે. અને અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે, તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો? અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેને વિશે સ્થાવર જંગમ રૂપ જે વિશ્વ તે સાવકાશે કરીને રહ્યું છે, અને સંકર્ષણ રૂપે કરીને જગતનો સંહાર કરે છે, અને પ્રદ્યુમ્ન રૂપે કરીને જગતની સ્થિતિ કરે છે, તથા મત્સ્ય કચ્છાદિક અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. તેમાં કોઈ કાર્ય તો એવું છે જેમાં અંતઃકરણ ઇન્દ્રિયો નથી પૂગતા, કેવલ અનુભવ જ્ઞાને કરીને જ જણાય છે. ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે. અને કોઈ કાર્ય એવું છે જે ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જાણ્યામાં આવે છે, ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે. માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે, જે ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એવા જે ભગવાન તે તો શ્રી કૃષ્ણ છે. તે તો પોતે પોતાને એમ કહે છે, જે યસ્માત ક્ષરમતીતોહ મક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. અર્થ,
ક્ષર અને અક્ષરથી પણ હું અતિ ઉત્તમ છું. એટલે જ વેદમાં અને લોકમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. વિષ્ટભ્યાહમિદમ કૃષ્ણ મેકાંશેન સ્થિતો જગત. અર્થ: આ જળ ચિદાત્મક સમગ્ર જગતને મારા સામર્થ્યના એક જ અંશથી વશ કરીને હું રહ્યો છું. મત્ત પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. અર્થ: હે અર્જુન, મારાથી શ્રેષ્ઠ બીજું કોઈ પણ નથી. જેમ દોરામાં મણકાઓ પરોવાયેલા હોય તેમ આ જળ ચિદ સમગ્ર જગત મારે વિશે પરોવાયેલું છે, અર્થાત મારા જ આધારે છે. પશ્ય મે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ નાનાવિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની ચ. અર્થ: હે પાર્થ, મારા હજારો રૂપને તું જો. જે રૂપો વિવિધ પ્રકારના, વિવિધ વર્ણવાળા અને દેવ મનુષ્યાદિકની આકૃતિવાળા એવા દિવ્ય છે. ઇત્યાદિક વચને કરીને પોતે પોતાને ઇન્દ્રિયો અંતકરણ થકી અગોચર કહે છે. માટે ભગવાનને તત્વે કરીને સમજવા તે તો એમ છે જે ઇન્દ્રિયો, અંતકરણ તથા અનુભવ એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. અને એ ત્રણ પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય ને તેણે કરીને જન્મ મૃત્યુને પણ ન તરે. અને કોઈક સાધને કરીને બ્રહ્મ સ્વરૂપને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ પૂરો જ્ઞાની ન કહેવાય. માટે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે નૈષ્કર્મ્યમપ્યચ્યુત ભાવવર્જિતમ ન શોભતે જ્ઞાનમલમ નિરંજનમ. અર્થ: આત્માનું યથાર્થ ઉપાસન રૂપ જ્ઞાન ભલે રાગદ્વેષાદિએ રહિત છે, પણ જો ભગવાનની ભક્તિએ રહિત હોય તો તે અત્યંત શોભતું નથી. તથા ગીતામાં કહ્યું છે જે કર્મણો હ્યપી બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. અર્થ: મુમુક્ષુએ કરવા યોગ્ય કર્મમાં જ્ઞાન જાણવું રહ્યું છે, તથા વિકર્મ જે નાના પ્રકારના વૈદિક કામ્ય કર્મ તેમાં પણ પ્રભુ પ્રસન્નતારૂપ ફળ જાણવું રહ્યું છે, તથા અકર્મ જે આત્મજ્ઞાન તેમાં પણ ભગવાનનું સ્વરૂપ જાણવાનું બાકી રહ્યું છે. એવી રીતે કર્મની ગતિ ગહન છે, એટલે કે કર્મનું સ્વરૂપ તત્કાળ ન જાણી શકાય તેવું છે. અકર્મ જે જ્ઞાન તેને વિશે પણ જાણવું રહ્યું છે તે શું? તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે. અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તે ભક્તિ તે શું? તો જેમ શ્વેતદીપવાસી જે નિરંમુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદન પુષ્પાદિક નાના પ્રકારની પૂજા સામગ્રીએ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, એમ એ પણ બ્રહ્મરૂપ થકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન પુષ્પ શ્રવણ મનનાદિકે કરીને કરે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. અર્થ: જે બ્રહ્મરૂપ થયો છે તથા જેનું મન સદા પ્રસન્ન રહે છે એવો પુરુષ કોઈનો શોક કરતો નથી તથા કોઈ પદાર્થને ઈચ્છતો પણ નથી, પરંતુ સર્વ વસ્તુમાં તુચ્છપણાની સમબુદ્ધિ રાખે છે. તે પુરુષ મારે વિશે પરાભક્તિને પામે છે. અર્થાત આવો જે બ્રહ્મરૂપ ભક્ત હોય તેમાં જ પરાભક્તિની પાત્રતા આવે છે. માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય. અને ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ રષ્ટધા. અર્થ: વિચિત્ર અને અનંત એવી જે આ મારી જડ પ્રકૃતિ છે તે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન આદિ ઇન્દ્રિયો, મહત્તત્વ અને અહંકાર આ 8 પ્રકારે પરિણામ પામી છે. એ વ્યાપ્ય એવી જળ પ્રકૃતિ છે. અને અપરેયમિતસ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત. અર્થ: ગત શ્લોકમાં જણાવી એ મારી અપરા કહેતા બીજા નંબરની જળ પ્રકૃતિ છે. તેનાથી વિલક્ષણ એવી મારી ચેતનરૂપ મુખ્ય પ્રકૃતિ કહેતા શક્તિ છે એમ તું જાણ. જે ચેતન પ્રકૃતિ વડે આ અચેતન સમગ્ર જગત ધારણ કરાયેલું છે એ વ્યાપક એવી ચૈતન્ય પ્રકૃતિ છે. અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે? તો એ 8 પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિશે વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ તે બેયના આધાર છે. જેમ આકાશ છે તે પૃથ્વ્યાદિક 4 તત્વનો આધાર છે,
અને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે ભેળો આકાશ પણ સંકોચને પામે છે, ને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે ભેળી આકાશની પણ વિકાસ અવસ્થા છે, તથા જળ, તેજ અને વાયુની સંકોચ વિકાસ અવસ્થા ભેળી આકાશની પણ સંકોચ વિકાસ અવસ્થા છે, અને પૃથ્વીયાદિ તત્વની સંકોચ વિકાસ અવસ્થા તે બેય આકાશને વિશે થાય છે. તેમ એ બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા ભેળી ભગવાનની પણ સંકોચ વિકાસ અવસ્થા છે, ને એ બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા તે ભગવાનને વિશે છે. એવા જે ભગવાન તે સર્વના આત્મા છે, ત્યાં શ્રુતિઓ છે, અંતઃ પ્રવિષ્ટ શાસ્ત્રાજનાનામ સર્વાત્મા, અર્થાત સર્વજનોના આત્માપણે સર્વમાં અંતઃપ્રવેશ કરીને સર્વનું નિયમન કરનારા છે. યસ્યાક્ષરમ શરીરમ એષ સર્વભૂતાંતરાત્મા અપહત પાપમાં દિવ્યો દેવ એકો નારાયણ. અર્થ: જે પરમાત્માનું અક્ષર શરીર છે, આ સર્વભૂતોના અંતરાત્મા અપહત પાપમાં કહેતા નિર્દોષ દિવ્ય દેવ એક નારાયણ છે. યસ્યાત્મા શરીરમ ય આત્મા નમંતરો યમયતિ સત આત્માંતર્યામ્ય મૃત. અર્થ: જે પરમાત્માનું જીવાત્મા શરીર છે, જે પરમાત્મા જીવાત્મામાં અંતઃપ્રવેશ કરીને નિયમન કરે છે, એવા પ્રભુ તારાંતર્યામી, અમૃત અને આત્મા છે. અર્થાત આનંદનો સાગર એવા પરમાત્મા તારા નિયંતા છે. યશ્ય પૃથ્વી શરીરમ યહ પૃથ્વી મંતરો યમયતિ સત આત્માંતર્યામ્ય મૃત ઇત્યાદિ શ્રુતિઓ છે. તથા અન્નમય બ્રહ્મ કહ્યો છે, મનોમય બ્રહ્મ કહ્યો છે, વિજ્ઞાનમય બ્રહ્મ કહ્યો છે, આનંદમય બ્રહ્મ કહ્યો છે, ઇત્યાદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કહી છે. તેનું શું તાત્પર્ય છે? જે ભગવાન સર્વના કારણ છે ને સર્વેના આધાર છે, માટે એ સર્વને બ્રહ્મ કહ્યા છે. પણ એ સર્વે શરીર છે, અને એ સર્વેના શરીરી તે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ છે. તે ભગવાનને વિશે એ જળ ચૈતન્ય રૂપ જે બે પ્રકૃતિ તે સંકોચ વિકાસ અવસ્થાએ કરીને પોતાના કાર્ય સહિત સુખે કરીને રહી છે, અને એ સર્વને વિશે ભગવાન જે તે અંતર્યામી રૂપે કારણપણે કરીને રહ્યા છે, અને તે જ ભગવાન આ પ્રત્યક્ષ પ્રમાણ છે. એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનને જાણે ને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી રીતે દેખાતું તો ન હોય ને અંતઃકરણમાં તો એવી રીતની દ્રઢ આંટી હોય, તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યા હોય, તેને દેખે છે તો પણ યથાર્થ દેખ્યા ન કહેવાય. તેમ પુરુષોત્તમ ભગવાનને વિશે જડચિદ પ્રકૃતિ રહી છે, ને એ પ્રકૃતિને વિશે પોતે રહ્યા છે, તેને અનુમાને કરીને જાણે છે, પણ જો દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. અને જો એને એવી આંટી ઠાવકી છે તો કાંઈક એને અલૌકિકપણું જણાયું જોઈએ, નહીં તો જણાશે. અને નિસ્સંદેહ એવી આંટી છે ને જણાતું નથી તો એમ એ સમજે છે એ ભગવાનને વિશે તો સર્વે છે, પણ મને દેખાડતા નથી, એવી જ એની ઈચ્છા છે. એમ સમજીને તે ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. માટે ઇન્દ્રિયો, અંતકરણ અને અનુભવ એ ત્રણેય પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. અને તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે, આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર્વિશિષ્યતે. અર્થ: આર્ત કહેતા સુખ સમૃદ્ધિથી ભ્રષ્ટ થયેલો અને ફરીથી તેને પામવાની ઈચ્છાવાળો. જિજ્ઞાસુ કહેતા આત્મ સ્વરૂપને પામવાની ઈચ્છાવાળો. અર્થાર્થી કહેતા ઐશ્વર્ય પ્રાપ્ત થયું નથી માટે તેને પામવાની ઈચ્છાવાળો. અને જ્ઞાની કહેતા પોતાને બ્રહ્મરૂપ એવો ભગવાનનો દાસ જાણીને ભગવાનને જ પામવાની ઈચ્છાવાળો. આ ચાર પ્રકારના ભક્ત છે, તેમાં જ્ઞાની શ્રેષ્ઠ છે. કેમ જે જ્ઞાનીને તો હું ભગવાન જ એક પ્રાપ્ય છું, માટે ફળદશામાં પણ મારી સાથે તેનો યોગ નિત્ય છે અને મારામાં જ એક પ્રીતિવાળો રહે છે. જ્યારે બીજાઓને તો પોતાનું ઈચ્છિત સિદ્ધ થાય ત્યાં સુધી જ મારી સાથે યોગ અને પ્રીતિ રહે છે, પછી નહીં. એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને પ્રકૃતિ પુરુષ, અક્ષર
તે થકી પર ને સર્વના કારણ સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે. એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. અને જે એમ નથી સમજતા ને કેવળ શાસ્ત્રે કરીને અહમ બ્રહ્માસ્મિ થઈ બેસે છે ને કહે છે જે રામકૃષ્ણાદિક તો બ્રહ્મરૂપ એવો જે હું તે મારી લહેરી છે, એવા જે બ્રહ્મ કુદાળ આધુનિક વેદાંતી તે તો અતિ દુષ્ટ છે ને મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે. તે કોઈ દિવસ એનો છૂટકો થતો નથી. ઇતિ વચનામૃતમ લોયાનું 7મું થયું.